હવે તો મનમાં ઈચ્છા જ ન થતી, આ 2 વર્ષ પછી છોકરા મોટા થવાના, મેં તો કંઈ જરૂર નથી, આપણે ફરવા જતા રહીશું. શું જરૂર છે વોટ કરવાની? છોકરાઓને હાથ પકડીને આપણે સૂઈ રહે કે બેટા મમ્મી કાલે શું થશે, સવારે પાણી આવી ગયેલું હશે ઘરમાં. તો તમે વિચાર કરો કે એ નાના છોકરાઓને શું માઇન્ડ પર અસર થાય. લોકો તો ફરવા જાય છે, લોકો ગીતો સાંભળે છે, કેટલા લોકો હિંચકા પર બેસીને ભજીયા ખાય છે, અને અમને લોકોને એવું ટેન્શન આવે છે કે વરસાદ આવશે તો કોઈ એવું ના કહેશો ભાઈ મેઘા બરસો રે મેઘા, કેમ કે અમારે તો પાણી જઈ જાય છે. અને બધાને કહીએ છે ને તો હસે છે લોકો કે આટલા મોંઘા ઘરમાં રહીને તમે આવા ડબ્બામાં બધી વસ્તુઓ મૂકો છો. This program is powered by Design and Decor, the ultimate interior solution. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પાણી વધી રહ્યું છે અને સોસાયટીઓ ખાલી થઈ રહી છે. મારી પાછળ જે સોસાયટી આપ જોઈ રહ્યા છો, આ સોસાયટીમાં 80% લોકો પોતાના ઘરોને શિફ્ટ કરીને સગાવાળાઓના ત્યાં જતા રહ્યા છે. જેટલી પણ ગાડીઓ છે એ ગાડીઓ પણ લોકોએ સુરક્ષિત જગ્યા પર શિફ્ટ કરી દીધી છે. આ પરિસ્થિતિનું નિર્માણ આવી પોશ વિસ્તારમાં થયો છે. અમે કોઈ એવા વિસ્તારમાં નથી કે જે લો લાઇનમાં આવતું હોય કે પછી કોઈ સ્લમ આવતો હોય, પરંતુ આ કરોડોના બંગલા છે અને તેમાં લાખોની ગાડીની સાથે સાથે તેમને ભયંકર નુકસાન પણ થયું છે. 9-9 ફૂટ સુધી દિવાલ પર જે પાણીના નિશાન દેખાય છે, આ ભૂતકાળમાં જે હાલ મહિના પહેલાં જે પૂર આવ્યું હતું તેની આ સાક્ષી છે. અને આ પરિસ્થિતિ લોકોની એવી થઈ ગઈ છે કે લોકો સોસાયટીઓમાં પોતાના ઘરને શિફ્ટ કરીને બહાર જતા રહ્યા છે. આપ જે આ આખો વિસ્તાર બેન, જે આ વિસ્તારમાં ગયા વખતે પણ 11 ફૂટ જેટલા પાણી હતા, આ વખતેની પરિસ્થિતિ અને ગઈકાલે જે સવારથી ચાલુ થયું છે કે ફરી પાણી વધી રહ્યું છે, શું ચાલી રહ્યું છે મનમાં? હા, અરે અમને તો એવું ટેન્શન છે કે ફરી બી 7 ફૂટ, અત્યારે 8 ફૂટ આવેલું જ છે ઘરમાં, અને ફરી બી 8 ફૂટ આવશે. તો અમે ઘર વકરીનો થોડો ઘણો સામાન ઉતાર્યો હતો જરૂરિયાત પૂરતો, બધો પાછો કાલે રાતે 3 વાગ્યા સુધી જાગીને બધું ઉપર ચડાવી દીધું છે. અત્યારે આ ઘર જો હજી તો ગયા પૂરનું તો હજી પાણી અમે સાફ સફાઈ કરી નથી, ત્યાં તો આ ફરી આવવાની તૈયારી છે. પણ આપણું અણઘડ વીએમસીવાળા કમિશનરો કોઈ જાગતા નથી. આ બધા મગર કરતાં પણ વધારે જાડી ચામડીના માણસો છે, એમને કોઈ અસર થતી નથી કે આ આટલા લોકો હેરાન થાય છે. લોકોના બારી બારણા જો બારણા રિપેર થાય છે, બધાના બારણા તૂટી ગયા છે, ઘર જ ખુલ્લા મૂકીને સૂવું પડે છે. તમે જુઓ મારા બારણા જુઓ, હું તમને બતાવું, આખા બારણા તૂટી ગયા છે બધા, જુઓ. તો બેન, ગઈકાલે જ્યારથી આ ખબર આવી કે ફરી પાણી છોડ રહ્યા છે, બધા અહીં બેઠા છે ખુરશીઓ નાખીને, 4:30 વાગ્યા સુધી અહીં બેસી રહ્યા છે બધા. હું પ્રમુખની વાઈફ છું સોસાયટીના, અમે બધા 4 વાગ્યા સુધી અહીં બેઠા છું. આ બેન આ ₹50,000 બારણા બધા ગયા, આ નવા કરાવે છે. જો અહીંયા બધા બારણા નવા કરા, મારા બારણાની તો હાલત અત્યારે જ જુઓ તમે કે કેવા તૂટેલા છે. હજી મેં કરાયા નથી, એમનું થશે એટલે હું કરાવીશ, કારણ કે એમની સેફટી માટે હું જાગું છું, મારી સેફટી માટે એ જાગશે. આ જુઓ બારણા. આપ જોઈ શકો છો કે લોકોના દરવાજાઓ ખલાસ થઈ ગયા છે, 50,000 બારણા છે, દરવાજા બંધ નથી થતા અને ખુલ્લા દરવાજા લોકોએ રાત સૂવું પડે છે. એક તરફ પાણીનું ચિંતા, એક તરફ સિક્યુરિટીની ચિંતા. આ જે મારા હાઈટ ઉપર પણ પાણી છે. તો બેન, આ જે તમારું જે મહિના પહેલાં આટલું પૂર આવ્યું હતું, તો પછી આ મહિના દરમિયાન પછી કેવી રીતે તમે કામગીરી કરી કે પછી સામાનને શિફ્ટ કર્યા છે? સામાન ક્યાં શિફ્ટ કરે? ઓચિંતું જ પાણી આવી ગયું, બાજુની દિવાલ તૂટી એટલે એમનું 4 ફૂટ પાણી હતું, એમનું ખાલી થઈ ગયું, ઊંચાણવાળો ભાગ એટલે એમનું ખાલી થઈ ગયું ને અમારામાં પાણી આવી ગયું. પછી એમને ત્યાં ભૂવો પડ્યો એટલે એમને ત્યાં ભર્યો, તો એમને ત્યાંય 4 ફૂટ ને અમારા ઘરમાં 8 ફૂટ પાણી. 10 પગથિયા ડૂબી ગયા છે. આ દેખાય જ છે અહીંયા, એનો આ લાઈનઅપ આપેલી જ છે અત્યારે બી. હજી અમે ઘર સાફ તો કર્યું જ નથી, ત્યાં તો આ કાલે બીજા પૂરની તૈયારી હતી. હવે આવશે કે નહીં આવે એ તો ઉપરવાળો ભગવાન જાણે, પણ કમિશનર કે બધા કોર્પોરેટરો કોઈ અહીં આવ્યું નથી અને કોઈ અહીં જોવા આવ્યું નથી. કોઈએ કોઈ દિલાસો આપ્યો નથી, કોઈ જાતની મદદ નથી. તમે જુઓ જ છો, બધાના ઘરના દરવાજા બારી બારણા બધું તૂટી ગયું છે. આ બધું રિપેરિંગ કામ ચાલુ જ છે અત્યારે, આખી સોસાયટીમાં રિપેરિંગ કામ ચાલુ છે. મેં એટલે નથી કરાવ્યું કે સામેની લાઈનનું થઈ જશે એટલે પછી અમે એમના ઘરે સૂઈ જઈશું અને અમારા દરવાજા ખુલ્લા રહેશે.
બેન આ પણ તમે એવું કહો છો કે રાતભર તમે અહીંયા જાગો છો, પાણી જુઓ છો, તો પછી આમ માનસિક કે હાયલ થાય ને, માનસિક તો ત્રાસ થાય ને. આ તબિયત નથી જ સારી, આ સાફ સફાઈ નથી કરી તોય બીમાર પડી ગયા. જો આજે દવા લઈને આવ્યા મારી અત્યારે જ હમણાં, તાવ શરદી ખાંસી બધાને થઈ ગયું છે. એક ઘરમાં શરદી. આ બેન પણ બીમાર છે, સૂતા જ છે, કામ કરે છે. માણસ જેવું કામ કરીને જાય એ સાચું, કારણ કે કોઈને જોવા માટે પણ ઊભા રહેવા માટે બી કોઈની પાસે સમય કરતાં પણ ઊભા રહેવાની કોઈ ક્ષમતા જ નથી કોઈની પાસે. આ રાતે 2 વાગ્યા સુધી અહીંયા ઊભા રહ્યા હતા, કારણ કે બારણું નથી વસાતું. 2 વાગ્યા સુધી ખુરશી નાખી નહીં બેઠા. અમે 3:30 વાગ્યા સુધી આ પાળી પર અહીંયા સોસાયટીના સભ્યો, કમિટી મેમ્બર ને અમે બધા રાત્રે અહીંયા 3:30 વાગ્યા સુધી અહીંયા બેઠેલા હતા. છેલ્લે ખબર પડી કે આનો ઉકેલ શું? કોઈ ઉકેલ નહીં. જ્યાં સુધી આ લોકો કંઈ કરશે નહીં, આ જાડી ચામડીના મગરો જે બેઠા છે કોર્પોરેશન તંત્રમાં, એ બધા નહીં કરે ત્યાં સુધી કશું થવાનું નથી. પણ એ બધાને એમના જ ખિસ્સા ભરવા છે, એમને ફાર્મ હાઉસ લેવા છે, એમના છોકરાની સિક્યોરિટી કરવી છે. બધે ગામડાઓની જમીનો લઈ લઈને એમને ફાર્મ હાઉસ બનાવી દીધા અમારા પૈસે, પણ અમારા પૈસા માટે, અમારા માટે 1 રૂપિયો ઉપયોગ કરતા નથી. આપ જોઈ રહ્યા છો કે એ હદે લોકો નારાજ છે તંત્ર સામે, કે ગંભીર આક્ષેપ પણ કરી રહ્યા છે, ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. આ તમામ જે લોકો છે તે કઈ રીતે અહીંયા આગળ રહી રહ્યા હશે, તેમની મનોદશા શું હશે, તેમની આર્થિક નુકસાનની સાથે સાથે જે મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થઈ રહી છે, તેમની સિક્યુરિટી દાવ પર લાગી રહી છે. કેમ કે કહે છે કે દરવાજા બંધ નથી થતા તો પછી રાત્રે સૂશે કેવી રીતે? બેન આ જે પૂરા તાત્કાલિકમાં બેસાવડાયું બેન આ 1.5 દિવસની અંદરમાં બેસાવડાયું છે દરવાજો, કેમ કે વસાતું નહોતું. હું મારા 2 છોકરાઓ સાથે રહું છું એકલી. બેન ગઈકાલની રાત જ્યારે એવું કહેવાયું કે પાણી ફરી વધી રહ્યું છે, કેવી ગઈ? બહુ ખરાબ ગઈ. કેમ કે અમારામાં શું છે, હવે મેન્ટલ કેપેસિટી નથી રહી. તમે શારીરિક તો તમે ચલો દવા લઈએ આપણે તો બીજા દિવસે શરીરનો દુખાવો ઓછો થાય, પણ મેન્ટલી જે થાય ને કે શું થશે હવે. મારે તો દરવાજો નહોતો, અત્યારે મિસ્ત્રી આવીને દરવાજો બેસાડીને ગયો છે. જો પાણી આવત તો ડાયરેક્ટ ઘરમાં આવત, દરવાજો જ નહોતો. એટલે એક્સપ્લેન જ નહીં થાય એવી રીતના. પણ બેન આટલી સારી સોસાયટીમાં આ ઘર લેવું, આટલી મોંઘું ઘર લેવું, અને પછી પણ આવી રાતે મેન્ટલ પરેશાની રહેવી, તો શું કરીશું અમે? અમારા ઘર છોડીને તો અમે જઈ નથી શકતા ક્યાંય. પણ એટલીસ્ટ એટલો દિલાસો બી કોઈ આપે કે કંઈક બી કોઈના તરફથી આવવું તો જોઈએ, કેવું બી જોઈએ. ને આ બધું છે ને મેન્ટલ છે. જો તમે તમારામાં પછી મગજમાં એવું આવી જશે, જો હવે અમે લોકો વોટ કરવા જઈએ છીએ તો ઉલટાના બધાને કહીને જઈએ છીએ કે ચલો ભાઈ હું ગાડીમાં જાઉં છું, તમારી જોડે લેતી જાઉં. હવે તો મનમાં ઈચ્છા જ નથી થતી. આ 2 વર્ષ પછી છોકરા મોટા થવાના, મેં તો કંઈ જરૂર નથી, આપણે ફરવા જતા રહીશું. શું જરૂર છે વોટ કરવાની? જ્યાં જેને જે કરવું હોય છે એ જ કરે છે, રાઈટ? કઈ અમારા માધ્યમથી કહેવા માંગો છો, તમારી વાત લોકો સુધી પહોંચે? હું તો ગૃહ ઉદ્યોગ કરું છું, મારું બધું જ બગડી ગયું છે. ગૃહ ઉદ્યોગ એટલે મારું હેન્ડીક્રાફ્ટનું બિઝનેસ છે, હું ઘરેથી જ ઓપરેટ કરું છું. મારું બધું જ પલળી ગયું છે. છેલ્લા 1 મહિનાથી હું સૂકું છું, તમે બહાર જોઈ શકો છો. તમારા માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે એટલીસ્ટ તમે લોકો આવીને પૂછો, કે જાણો કે શું ચાલે છે, શું થઈ રહ્યું છે માણસને. જે મેન્ટલ એક જાતનું કહીએ ને કે માણસ સામેથી મેન્ટલ હેરેસ કરતું હોય ને, એવું લાગે કે કોઈ આપણને હેરેસમેન્ટ કરી રહ્યું છે. જે આપણા હાથમાં કંઈ જ નથી. બહુ જ પેનફુલ છે, બહુ જ પેનફુલ છે. હવે છોકરાઓને હાથ પકડીને આપણે સૂઈ રહે કે બેટા મમ્મી કાલે શું થશે, સવારે પાણી આવી ગયેલું હશે ઘરમાં, તો તમે વિચાર કરો કે એ નાના છોકરાઓને શું માઇન્ડ પર અસર થાય. આપ જોઈ રહ્યા છો કે આ અવાજમાં જે દર્દ છે એ કોઈ જો સંવેદનશીલ વ્યક્તિ હોય તો તે સમજી શકે છે કે મહિલા પોતાના બાળક સાથે એકલા રહે છે, આર્ટવર્ક કરે છે, અને એ આર્ટવર્કથી પોતાનું ગુજરાન ચલાવે છે. અને એ જ આર્ટવર્ક જ્યારે બગડી જાય અને પાણીમાં સુકવવાનો વારો આવે, આર્થિક નુકસાન થાય, એક વખત માણસ સહન કરી પણ લે, પરંતુ આ જે થઈ રહ્યું છે તે માનસિક હેરાનગતિ છે. અને આની દવા હજુ બજારમાં બની નથી, એટલે આનો ઈલાજ પણ મુમકિન નથી. આ જેની પર વીતે છે એ જ આનું દુઃખ જાણે છે. સત્તામાં બેઠેલા સત્તાધીશો જનતાના ટેક્સના રૂપિયાથી પોતાના ઘર ચલાવે છે.
આલિશાન કારોમાં ફરે છે તેમને આ દુઃખ પણ સમજવું જોઈએ અને જો તેમને સમજ ના પડતી હોય તો તેમને એ પદ ત્યાગી દેવું જોઈએ. કોઈ લાયક વ્યક્તિ આવશે અને વડોદરા શહેર માટે કંઈક સારું કરશે. તમને જો આ સિસ્ટમમાં રહીને કંઈ સમજ જ ના પડતી હોય તો તમે મહેરબાની કરીને વડોદરા શહેરના જો તમે હિત ઈચ્છતા હોય તો તમે આ પદ છોડી દો. કોઈ સારો વ્યક્તિ આવશે, લાયક વ્યક્તિ આવશે જે વડોદરાનું કંઈક ભલું કરી શકશે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, UTC ન્યૂઝ.